મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપનો દિલીપ ગુજરાતી। મિત્રો આજે એક એવા સરોવરની મુલાકાત લેવાની છે જે ખૂબ ઐતિહાસિક અને અદ્ભુત છે। મિત્રો આપ નિહાળી શકો છો। મિત્રો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામમાં આ ચીમણાબાઈ સરોવર આવેલું છે। મિત્રો તો કેવું આ સરોવર છે અને કોણે બંધાવ્યું અમે તમને જણાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જુઓ, આ પ્રકારનું આખું ચીમણાબાઈ સરોવર છે, આપ નિહાળી શકો છો। કેટલું સરસ મજાનું ઝરૂકા ટાઈપ જે તે વખતે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ સરોવર નિર્માણ પામ્યું છે। મિત્રો અને મહારાણા સયાજીરાવ ગાયકવાડ જે હતા એમના પત્ની હતા ચીમણાબાઈ, એમની યાદમાં મિત્રો આ સરોવર બનાવવામાં આવ્યું છે। ખૂબ સુંદર છે, તમે જોઈ શકો છો। મિત્રો આ બાંધકામ અહીંયા તમે જોઈ શકો છો। લગભગ મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આ સરોવર લગભગ 1898થી 1904 દરમિયાન નિર્માણ પામ્યું છે એવું એક ઓનલાઈન સર્ચ માહિતી જોવા મળે છે। મિત્રો ખૂબ ઐતિહાસિક આ મહત્વ ધરાવે છે ને આ મિત્રો જોઈ શકો છો, અહીંયા આખું બોર્ડ લગાવ્યું છે શ્રી ચીમણાબાઈ સરોવર। તો આ પ્રકારે આખું બાંધકામ છે। મિત્રો અહીંયા એનો એક લેખ પણ લખેલો છે, એ પણ મિત્રો અમે તમને બતાવીએ। તો આ પ્રકારે આખું જ સરોવર જોવા મળે છે અને આ બાંધકામ મિત્રો તમે જોઈ શકો છો। આ પ્રકારે અહીંયા બાંધકામ જોવા મળે છે અને આજુબાજુ આખું જ વાતાવરણ તમે જોઈ શકો છો, આખું સરોવર તમે જોઈ શકો છો। પરંતુ જે તે વખતે કદાચ આ સરોવર નિહાળવા માટે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ સરસ મજાનું બાંધકામ કદાચ કરવામાં આવ્યું છે। અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો, આ પ્રકારે બાંધકામ છે। અહીંયા તમે જુઓ મિત્રો, ઉપર અત્યારે સેફટીના ભાગરૂપે જાળી લગાવેલી છે અને આ પ્રકારે આખું જ બાંધકામ જોવા મળે છે। જુઓ મિત્રો, આ પ્રકારે આખું જ બાંધકામ જોવા મળે છે અને આખું સરોવર આ પ્રકારે જોવા મળે છે। મિત્રો આ સરોવરની ઓનલાઈન જે માહિતી છે એ થોડી જુદી લાગી રહી છે અને અહીંયા જે બોર્ડ લગાવ્યું છે એમાં એવું લખ્યું છે કે 1899થી 1900માં આ ચીમણાબાઈ સરોવરની શરૂઆત કરવામાં આવી હતી અને 1905થી 1906માં આ ચીમણાબાઈ સરોવરનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું એવું મિત્રો અહીંયા જાણકારી જોવા મળે છે। મિત્રો ચીમણાબાઈના નામ પરથી જ આ ચીમણાબાઈ સરોવર રાખવામાં આવ્યું છે। આ પ્રકારનું આખું જ બાંધકામ જોવા મળે છે। અંદર ગુંબજ ટાઈપ તમે નિહાળી શકો છો, ઝરૂકા ટાઈપ આખું જ આ લોકેશન મિત્રો અહીંયા જોવા મળે છે। ખૂબ સુંદર અને ઐતિહાસિક છે। જો કે અહીંયા ઘણા બધા લોકો વેકેશન સમયે બાળકો સાથે જોવા માટે પણ આવે છે। આખું જ વાતાવરણ મિત્રો આ પ્રકારે જોવા મળે છે અને અહીંયા મિત્રો એક બીજું પણ બોર્ડ લગાવ્યું છે, શ્રી ચીમણાબાઈ સરોવર કાદરપુર એવું લખેલું છે અને કેપેસિટી એની લખેલી છે, એનું લેવલ લખેલું છે। તો આ પ્રકારે આખા જ સરોવરની માહિતી પણ અહીંયા જોવા મળે છે। આ પ્રકારે મિત્રો આપ નિહાળી શકો છો। તો આ પ્રકારે સરસ મજાનું અહીંયા બાંધકામ જોવા મળે છે અને લગભગ 19મી સદીની આપણે આ દેણ કહી શકીએ। તો મિત્રો આ છે ચીમણાબાઈ સરોવર જે ખેરાલુ તાલુકાના કાદરપુર ગામે આવેલું છે। ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। મિત્રો અહીંના લેખ પરથી એવું કહી શકાય કે આ સરોવર 1899થી 1900માં બનવાની શરૂઆત થઈ હતી અને 1905થી 1906ની અંદર આ સરોવરનું કામકાજ પૂર્ણ થયું હતું એવું અહીંયા જાણવા મળે છે। મિત્રો ખૂબ સુંદર આ અહીંનું વાતાવરણ છે અને આ છે મિત્રો ચીમણાબાઈ સરોવર। તો મિત્રો આ તો એક સરસ મજાનો ઐતિહાસિક સરોવરનો વિડીયો જે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામે આવેલું છે। તો મિત્રો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને 19મી સદીની દેણ છે। તો મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો। જો આપણે ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો જેથી નિત્ય મુકાતા અમારા ઐતિહાસિક વિડીયો આપ સુધી પહોંચી શકે।